વેલકમ બેક। સોશિયલ મીડિયામાં મિત્રતા બાંધવી ભારે પડી, જેમાં જૂનાગઢની પરિણીતાના ફોટા વાયરલ કરવાની તેને ધમકી મળી છે। બોટાદના યુવાન સાથે પરિણીતાએ મિત્રતા કરી હતી। ચેટ વાયરલ કરવાની ધમકી આપી 1500 રૂપિયા પડાવ્યા। પરિણીતાને મારી નાખવાની પણ તેણે ધમકી આપી હતી, તો ફરી યુવકે 5000 માંગતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ખંડણી સહિત કલમ ઉમેરી ફરિયાદ દાખલ કરી। કુણાલ વઢવાણિયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ। ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા। એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એમ કરીને એક વખત એની જોડેથી 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। ત્યારબાદ થોડા સમય પહેલાં એની 5000ની માગણી કરતાં તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી। તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।